હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે આપણા ASP.NET ના સેશનની અંદર પ્રેક્ટિકલ પ્રોગ્રામ્સ જોશું. ટોટલ આજે નવા 2 પ્રેક્ટિકલ્સ જોવાના છે. એક તો સૌથી પહેલા તમને લોગિન ફોર્મ બનાવતા શીખવાડીશ અને સેકન્ડ નંબર પર આપણે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ કંટ્રોલ એવો ઇમેજ મેપ કંટ્રોલ જોશું. રાઈટ. So how to create login form and how to use image map control. These two practical programs will be seen in this video. So friends, be ready for this practical session. Start career. તો આજનું આપણું આ ટોટલી પ્રેક્ટિકલ સેશન છે. પ્રેક્ટિકલ સેશનમાં પહેલું હાઉ ટુ ક્રિએટ લોગિન ફોર્મ. લોગિન ફોર્મ આપણે કેવી રીતે ક્રિએટ કરશું? સ્ટાન્ડર્ડ કંટ્રોલ્સનો યુઝ કરવાનો આવશે. સ્ટાન્ડર્ડ કંટ્રોલ્સ જેવા કે ટેક્સ્ટ બોક્સ છે, લેબલ કંટ્રોલ છે, બટન કંટ્રોલ છે. સિમ્પલી એની ક્લિક ઇવેન્ટ ઉપરથી આપણે લોગિન ફોર્મ ક્રિએટ કરતા શીખશું. રાઈટ. અને ઇમેજ મેપ કંટ્રોલ છે. ઇમેજ મેપ કંટ્રોલ તો એવો એક સ્પેશિયલ કંટ્રોલ છે. આના બધા રીચ કંટ્રોલના કંટ્રોલ્સમાંથી એક છે ઇમેજ મેપ કંટ્રોલ. તો એ કંટ્રોલ છે એ સ્પેશિયલી શેના માટે છે એની એક થોડું એવું થિયરિટિકલ નોલેજ તમને આપું કે ઇમેજ મેપ કંટ્રોલ એટલે કેવી વસ્તુ. માનો કે કોઈક ઇમેજ છે, લેટ વી એઝ્યુમ ધ ઇમેજ ઓફ યુનિવર્સ. બરાબર. તો એની અંદર અલગ અલગ નાના નાના ગ્રહો હોય. ગુજરાતીમાં વાત કરીશ તો સેટર્ન છે, આપણે બધા વાત કરીએ તો એ બધા અલગ અલગ ગ્રહ છે. તો હવે એ ઇમેજ ઉપર માનો કે આપણો પૃથ્વી છે, રાઈટ. તો એના વિશે તમારે કંઈક કહેવું હોય, સમજો આખી વસ્તુ. તો કે આખી ઇમેજ ની અંદર તો કેટલા બધા આવા યુરેનસ, નેપચ્યુન, પ્લુટો એ બધા અલગ અલગ આવશે, રાઈટ. તો આપણે એની ક્લિક ઇવેન્ટ ઉપર એના વિશે કોઈ વધારે ઇન્ફોર્મેશન આપવી હોય તો એના માટેનો સ્પેશિયલ કંટ્રોલ છે આપણો ઇમેજ મેપ કંટ્રોલ. તમારે આખી ઇમેજ નું લોકેશન લેવું પડશે, બરોબર. એ તમે કેટલા બાય કેટલા પિક્સેલ ઉપર છે એ તમે સેટ કરી શકશો અને એને તમે એક લિંક બટન તરીકે યુઝ કરી શકશો. નાઉ ક્લિકેબલ ઇમેજ બની જશે. Now your image will be clickable. Means તમારી ઇમેજ ઉપર સર્ટેન પોર્શન ઉપર તમે ક્લિક કરી શકશો and you can open another form, another web page and you can describe that image in that page. એ અલગ પેજ ઓપન થાય એમાં જે તમે ક્લિક કર્યું છે એના વિશે ફર્ધર ડિટેલ ઓર ઇન્ફોર્મેશન તમે આપી શકશો. તો સ્પેશિયલી એના માટેનો ઇમેજ મેપ કંટ્રોલ છે, રાઈટ. તો એ પણ જોશું અને લોગિન ફોર્મ પણ આપણું જોશું આપણે આ વિડિયો સેશનની અંદર. ખબર છે? તો આપણે પહેલા આપણા પ્રોગ્રામથી એટલે કે લોગિન ફોર્મ ક્રિએટ કરવાનું છે તો એના માટેનું પ્રેક્ટિકલ સેશન જોઈએ. તો હવે કેટલી વસ્તુ કરી છે એ હું તમને સમજાવી દઉં છું. અહીંયા તમે લેબલ લેવું હોય તો લઈ શકો છો એન્ટર યુઝર નેમમાં અને ડાયરેક્ટ લખવું હોય તો પણ ડાયરેક્ટ લખી શકો છો. આ એક પ્રકારની આપણી સ્ટેટિક ટેક્સ્ટ છે. તો સ્ટેટિક ટેક્સ્ટ છે એ તમે એમને લખી શકો છો અને એની બાજુમાં છે આપણું ટેક્સ્ટ બોક્સ કંટ્રોલ, રાઈટ. નીચે પાછી એક સ્ટેટિક ટેક્સ્ટમાં મેં એન્ટર પાસવર્ડ લખેલું છે. સ્ટેટિક ટેક્સ્ટ એટલે બીજું કંઈ નહીં, ડાયરેક્ટ લખી શકો અને રન ટાઈમ પર ચેન્જ ન થઈ શકે. પ્રોગ્રામ તમે રન કરશો તો ઓલું એન્ટર યુઝર નેમ છે એ બદલવાનું ટ્રાય કરજો. યુ કેન નોટ ચેન્જ એટ ધ ટાઈમ ઓફ એક્ઝિક્યુશન. જ્યારે પ્રોગ્રામ રન થતો હોય ત્યારે એ તમે બદલી ન શકો, એને સ્ટેટિક ટેક્સ્ટ કહેવાય. એના માટે સ્પેશિયલ આપણો લેબલ કંટ્રોલ પણ છે, પણ આપણું .NET છે એવી ફેસિલિટી આપે છે
કે તમે ડાયરેક્ટ પણ લખી શકો છો. અત્યારે કર્સર બ્લિંક થાય છે, ત્યાં ચેન્જ કરવો હોય તો હું કરી શકું છું. સમજાવ્યું? આવી રીતે તમે સ્ટેટિક ટેક્સ્ટ તમે ડાયરેક્ટ પણ લખી શકો છો. તો કંટ્રોલ્સ આપણે સ્ટાન્ડર્ડ કંટ્રોલમાં એક ટેક્સ્ટ બોક્સ કંટ્રોલ લીધો છે અને એક બટન કંટ્રોલ લીધો છે. રાઈટ. લોગિન ઉપર ક્લિક કરવાથી આપણે જે ટેક્સ્ટ બોક્સ છે યુઝર નેમ પાસવર્ડ એ નાખ્યા હશે એ પ્રમાણે વર્ક કરશે. પણ આ ક્લિયર નું પહેલા તમને કહી દઉં, બહુ ઈઝી છે. બંને ટેક્સ્ટ બોક્સ ને ક્લિયર કરવા માટે છે. તો આપણા જે કઈ રિસ્પેક્ટિવ એના નામ છે ટેક્સ્ટ બોક્સ 1 અને ટેક્સ્ટ બોક્સ 2 તેની ક્લિયર કરી દેશે. ક્લિયર કરવું એટલે આવી રીતે બ્લેન્ક કરી દેવું. અને ક્લિક ઇવેન્ટ ઉપર મેં એટલું જ કોડિંગ લખ્યું છે, ટેક્સ્ટ બોક્સ 1.text equal to blank, text box 2.text equals to blank. રેડી? ચલો ત્યાર પછી લોગિન સિમ્પલ છે. બંને ટેક્સ્ટ બોક્સ ની વેલ્યુ આપણે કમ્પેર કરી છે. અહીંયા એક નવી વસ્તુ પણ તમને શીખવાડીશ. પાસવર્ડ ફિલ્ડ છે, બરોબર છે. પાસવર્ડમાં નોર્મલી આપણે જે લખીએ એ વિઝિબલ રહેવું જોઈએ નહીં, બરોબર છે. ડિસ્પ્લે થવું જોઈએ નહીં યુઝર. તો આમાં કદાચ અત્યારે થતું હશે તો હું તમને અત્યારે ને અત્યારે લાઈવ તમને ચેન્જ કરતા શીખવાડીશ કે ઓલા જે તમને બ્લેક કલરના ડોટ્સ આવે ને જેટલું જેટલું લખો શું લખેલું છે વંચાય નહીં, એ પ્રમાણેનું ટેક્સ્ટ બોક્સ બનાવવું હોય તો એ બની શકે. આમાં બહુ મને ખ્યાલ નથી અત્યારે મેં એ કરેલું છે કે નહીં કર્યું હોય તો હું અત્યારે તમને શીખવાડીશ. અને એ કેવી રીતે થાય એ તમને આ વિડીયોમાં અત્યારે કહી દઈશ, એટલે તમને બહુ ઇઝીલી આવડી જાય. રાઈટ. તો હવે હું તમને એક કોડિંગ બતાવવા માંગીશ કે લોગિન બટન ઉપર શું, ક્લિક ઇવેન્ટ ઉપર શું કોડિંગ કર્યું છે. તો જોઈ લો. if textbox1.text, જો પહેલા ટેક્સ્ટ બોક્સમાં મેં નામ કવન નાખેલું હોય, અહીંયા કયા ઓપરેટરનો યુઝ કર્યો છે? યસ બોલો જલ્દી. કયો? બરોબર છે, એન્ડ ઓપરેટર. એન્ડ ટેક્સ્ટ બોક્સ 2.text માં વખારિયા નાખેલું હોય તો અને તો જ control will be redirected to default 2.aspx. redirection યાદ કરો, ચલો શું કીધું હતું? response.redirect means it will move your control forward to that specified web page. તમે જે વેબ પેજ અહીંયા આપેલું છે default 2.aspx, ઈ વેબ પેજ પર તમારો કંટ્રોલ ફોરવર્ડ કરી દેશે. રાઈટ. જો નામ એટલે પહેલા ટેક્સ્ટ બોક્સમાં કવન અને બીજામાં વખારિયા આપેલું હોય તો જ. હવે થોડું તમે માઇન્ડ એપ્લાય કરો કે આ જ વસ્તુ હોય છે વેબસાઇટ્સ ની અંદર કે એમેઝોન ઉપર તમે એકાઉન્ટ બનાવો છો, ઇનવેલિડ લોગિન ક્રેડેન્શિયલ તમે નાખો, ખોટા યુઝર નેમ પાસવર્ડ નાખો તો તમને એની અંદર એન્ટર નહીં થવાય. બરાબર? અહીંયા સેમ વે એવું જ છે. જો તમે સર્ટિફાઈડ યુઝર હોય તો અને તો જ તમે સેકન્ડ પેજ ઉપર જઈ શકો છો. નહીતર બીજા પેજ ઉપર તમને ટ્રાન્સફર નહીં કરે. તો શું કરશે? તો એલ્સ આપણે લખ્યું જો response.write invalid login credentials. તમારો કંટ્રોલ જોજો આ ડિફોલ્ટ 1.aspx માં જ રહેશે. અત્યારે આપણે જે વેબ પેજમાં છીએ ને એમાં જ રહેશે. અને જો હું યુઝર નેમ પાસવર્ડ સાચો નાખીશ તો ઈ મને ડિફોલ્ટ 2.aspx મળી જશે. બસ આવું જોઈએ છે કોડિંગ. સિમ્પલ એન્ડ સાવ સિમ્પલ એન્ડ સોબર. એટલી જ વસ્તુ, બીજું કઈ જ નહીં. હવે આ બધી વસ્તુ છે ને ડેટાબેઝ માંથી ફેચ કરવાની આવે આપણે, કારણ કે અલ્ટિમેટલી આપણો ડેટા બધો ડેટાબેઝમાં છે. કેટલા બધા યુઝર રજીસ્ટ્રેશન કરાવ્યું હશે એ આપણે 1 બાય 1 અહીંયા ચેક કરાવવું પડશે. એની લૂપ આવશે કે આવડો યુઝર છે, આ યુઝર છે, આ યુઝર છે. યસ, આ બધા યુઝર આપણા છે તો પછી એને રીડાયરેક્ટ કરો. ના, આ યુઝર આપણો નથી તો શું? ઇનવેલિડ લોગિન ક્રેડેન્શિયલ. પહેલા તમે સાઇન અપ કરો, પહેલા તમારે યુઝર નેમ પાસવર્ડ લેવા પડશે. બસ આટલી જ વાત આવે. આ આપણું લોગિન પેજ રેડી છે. હવે આને હું
પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરીને બતાવું છું. ઈ પહેલા હું તમને એક ડિફોલ્ટ 2.aspx ઉપર લઈ જઉં છું. નાના મોટા કંટ્રોલ સમજતા રેન્ડમ લઈ લીધા છે મેં કે ઈ પેજ ઉપર તમે આવ્યા છો એ ખબર પડશે. જો યુઝર નેમ પાસવર્ડ હું સાચા નાખીશ તો આ ડિફોલ્ટ 2.aspx. અચ્છા, અહીંયા તમને બહુ કંટ્રોલ્સ દેખાતા નથી, પણ હું રન કરીશ ત્યારે તમને દેખાશે. તમને રન કરીને બતાવો એટલે આઈડિયા આવશે. તો રન કરીએ આને, એક્ઝિક્યુટ કરીએ. કદાચ સ્ક્રીન શેરિંગ સ્ટોપ થઈ જાય તો વાંધો નથી, હું તમને અહીંયા ફરી વખત બતાવી શકીશ. Just wait a minute. Login form. ચલો જોઈ શકો છો. Now it is visible. Restore કરવું પડે છે, બરાબર છે, કોઈ વાંધો નહીં. આ આપણા યુઝર નેમ પાસવર્ડ છે. યુઝર નેમ માં કમેન્ટ નાખું છું. આમાં વખાર્યા જો અત્યારે આ વિઝિબલ છે. હમણાં હું તમને એ શીખવાડું કેવી રીતે કરે. અત્યારે આપણા યુઝર નેમ અને પાસવર્ડ મેં સાચા નાખ્યા છે. તમને આ સ્ક્રીન થોડીક વ્યવસ્થિત કરીને બતાવું. જો આપણે ડિફોલ્ટ .aspx માં છીએ અત્યારે, જોજો બરાબર. અત્યારે ડિફોલ્ટ .aspx માં છીએ આપણે, બરાબર. હવે હું લોગિન બટન ઉપર ક્લિક કરું છું. અત્યારે સાચું છે, બરાબર. બાય રિક્વેસ્ટ કહેવાય. અચ્છા, ઓલો સ્ટોપ કર્યું ને આપણે સર્વર. 2 મિનિટ. ઈઝી છે, થઈ જશે તરત. અહીંયા હું નાખું છું કમેન્ટ. એ વખરે થઈ ગયું. logged in successful, welcome to next page. હવે અહીંયા રેન્ડમ કંટ્રોલ્સ તો નથી લીધા, પણ આવો એક મેસેજ પ્રિન્ટ કરાવ્યો છે. હવે તમે અહીંયા જુઓ ખાસ કે મેં ક્યાં પહોંચી ગયો હું, ડિફોલ્ટ 2.aspx. તો આપણે ઓલો રિસ્પોન્સ ડોટ રીડાયરેક્ટ વાળો કોડ લખ્યો છે. જો ક્રેડેન્શિયલ, લોગિન ક્રેડેન્શિયલ બધી સાચી હોય, યુઝર નેમ પાસવર્ડ સાચા હોય, તો અને તો જ ડિફોલ્ટ 2.aspx માં લઈ જશે. હવે જો હું એક ફોટો નાખીને બતાવું. હવે હું અહીંયા તમને ખોટું નાખીને બતાવું છું, જોજો. બેમાં કવન નાખીએ એટલે બરોબર. હવે આ ખોટી વસ્તુ, આપણે રજિસ્ટર્ડ યુઝર નથી. આ પ્રોપર વેમાં કેવું ને એવું કહેવાય. લોગિન પર ક્લિક કરું છું, જોયું ઇનવેલિડ લોગિન ક્રેડેન્શિયલ્સ. અને આપણે જો એની પેજમાં રહ્યા ડિફોલ્ટ 1 જ છે આ પેજ, default.aspx. સો સમજી શકો છો, જો તમે ઓથોરાઇઝ્ડ યુઝર હોય વેબસાઇટ માટેના, તો અને તો જ તમે એને નેક્સ્ટ પેજ ઉપર આગળ જઈ શકો છો. તો આવું બધું ધીમે ધીમે વેબસાઇટ નું માઇન્ડમાં સેટ કરવાનું છે, બરાબર. તો આ પ્રમાણે યુઝ થાય એનો. હવે આ લોગિન વાળું બધું કામ પૂરું. હાલો હવે હું તમને શીખવાડી દઉં પાસવર્ડ કઈ રીતે આપવા. એન્ટર પાસવર્ડમાં પાસવર્ડ વિઝિબલ છે, ખરેખર એવું ચાલે નહીં. પણ દરેક વસ્તુ ASP.NET માં બહુ જ સિમ્પલ છે. જો તમે કેટલી વસ્તુ, ખાલી કેટલી પ્રોપર્ટી સેટ કરવાની જોજો. પાસવર્ડ નું ટેક્સ્ટ બોક્સ છે ને, એની ક્લિક કરીને એની પ્રોપર્ટીઝ માં જવાનું. ક્યાં? પ્રોપર્ટીઝ માં. પછી એમાં ટેક્સ્ટ મોડ પ્રોપર્ટી છે એની, જો ટેક્સ્ટ મોડ છે અહીંયા. ટેક્સ્ટ મોડ એની અંદર પાસવર્ડ સિલેક્ટ કરી દેવાનું છે જસ્ટ. So now whatever is written inside this text box won't be visible to the user. Dot 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 આવું લખેલું છે.
આપણને ખબર જ છે કે તમને વિશ્વાસ નથી એટલે આપણે બતાવવાનું થાય. જોઈ લઈ. યુઝર માં બતાવશે ખબર, પાસવર્ડ માં જોઈ લો. આવ્યું બરોબર ને? બધું રેડી છે. ક્લોઝ કરી દઉં છું. આપણો ફર્સ્ટ પ્રોગ્રામ કમ્પ્લીટ થાય છે. બરાબર. નાઉ વી આર મૂવિંગ ફોરવર્ડ ટુ અવર નાઉ સેકન્ડ પ્રોગ્રામ. સેકન્ડ પ્રોગ્રામ આપણો શેના માટેનો છે તો કે ઇમેજ મેપ કંટ્રોલ. ઇમેજ મેપ કંટ્રોલ માટે કેટલી વસ્તુ કરી છે બતાવી દઉં તમને. જો ડિફોલ્ટ, હવે અહીંયા આ એક કોલાનું પિક્ચર છે. પિક્ચર તમે ગમે તે લઈ આવી શકો છો. અરે તમને સમજાવી દઉં શું કરવાનું છે. જો સૌથી પહેલા અહીંયા ટૂલ બોક્સ માંથી ઇમેજ મેપ કંટ્રોલ લાવવાનો છે. કયો? ઇમેજ મેપ. આ રહ્યો. એ લેવાનો છે, લાઈન ડ્રેગ એન્ડ ડ્રોપ કરી દેવાનો છે. લાઈન ડ્રેગ એન્ડ ડ્રોપ થયા પછી શું કરવાનું તો કે પછી તમારે એક ઇમેજ લાવવાની છે. કઈ ઇમેજ? કોઈ પણ ઇમેજ તમે લઈ આવી શકો છો. આ મેં કોલાની ઇમેજ લાવ્યો છું. કે તે લાવવાની તમને સિમ્પલી કહી દઉં કે કોઈ પણ તમારા માય કમ્પ્યુટરમાં જવાનું, જે જગ્યાએ ઇમેજ પડી હોય એ કોપી કરવાની, ત્યાં જઈને કોપી કરવાની અને અહીંયા રાઈટ ક્લિક મારીને પેસ્ટ આપવાનું છે. પેસ્ટ ઇનવિઝિબલ શું કામ છે ખબર છે ને? સમજદાર છો બધા એટલે એ બધાને ખબર છે. કોપી ન કર્યું હોય તો અહીંયા પેસ્ટ બતાવે નહીં. મેં અત્યારે કોપી નથી કરેલી. તમે કોપી કરશો એટલે પેસ્ટ વિઝિબલ રહેશે. પેસ્ટ કરી દેશો એટલે કોલા વાળું અહીંયા આવી જશે. પહેલા આવી રીતે ઇમેજ છે અહીંયા લાવવી પડશે. ખબર છે? ઇમેજ અહીંયા લાવવાની, આપણું કામ પહેલું. ત્યાર પછી શું કરો તો કે પછી એની પ્રોપર્ટીઝમાં જવાનું છે. રાઈટ ક્લિક કરીને એની પ્રોપર્ટીઝમાં જવાનું. તો જો ઇમેજ મેપ 1 ની પ્રોપર્ટી આવી. પ્રોપર્ટી ખાસ યાદ રાખજો, હોટસ્પોટ પ્રોપર્ટી છે. કઈ? હોટસ્પોટ. તો હોટસ્પોટ પ્રોપર્ટી ની અંદર કલેક્શન્સ આવશે. બતાવું તમને બધી વસ્તુ. અહીંયા જો પ્રોપર્ટી વિન્ડો ની અંદર છે જ હોટસ્પોટ. તો અહીંયા જવાનું છે. એ કલેક્શન ની બાજુમાં અહીંયા જો 3 ડોટ્સ છે એવું એક બટન છે. 3 ડોટ્સ વાળું. તો 3 ડોટ્સ વાળા બટન ઉપર ક્લિક કરવાનું છે. શું? 3 ડોટ્સ વાળા બટન ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા તમને કહેશે કે તમારે કેવું હોટસ્પોટ બનાવવાનું છે. તો તમે આવું સર્ક્યુલર બનાવી શકો છો. અહીંયા તમે એડ કરી શકો છો. તમારે રેક્ટેંગલ હોટસ્પોટ બનાવવું છે. રેક્ટેંગલ લિંક માટેની ઇમેજ છે તમારે રેક્ટેંગલ જોઈ છે, સર્કલ જોઈ છે, પોલિગોન જોઈ છે, કેવી જોઈએ છે? એ ત્રણ આયા ચોઇસીસ સિલેક્ટ કરવા મળે છે. So I have selected circle hotspot. Now what does this mean? Appearance. અહીં સેટ કરવાનું છે. ઈ સેટ કરવાનું એટલે શું તો કે રેડિયસ કેટલાની તો કે 200 ની રેડિયસ. x બાજુથી 100 અને y બાજુથી 100. એવી 200 ની પિક્સેલ માટેનું 200 ની રેડિયસ માટેનું એક સર્કલ ડ્રો કરો. અને ઈ કેવું બની જશે ખબર છે? ક્લિકેબલ. નાઉ એટલા એરિયાની અંદર જ્યારે તમારું કર્સર મૂવ થશે ત્યારે નીચે તમને ખબર હોય તો ટૂલ ટીપ લખેલી આવે. ટૂલ ટીપ અહીંયા કોઈ પણ વિન્ડોમાં જાઓ ને તમે,
એ કોઈ પણ જો અહીંયા હું તમને બતાવું ટૂલ ટીપ એટલે શું. જો આવ્યું આજે સ્ટાર્ટ ડીબગિંગ લખેલું આવ્યું ને આની ઉપર લાવ્યા એને ટૂલ ટીપ કહેવાય. નીચે તમને બતાવે કે આનાથી શું થશે. તો ઈ ટૂલ ટીપ માટે સમજવાનું છે, હું તમને કહું છું. એવું લખવું હોય તમારે પોતાનું, તો તમારે અહીંયા અલ્ટરનેટ ટેક્સ્ટમાં લખવાનું. જો અહીંયા હું તમને ચેન્જ કરીને બતાવું છું કે આઈ એમ ઇનસાઇડ ધ સર્કલ, આવું લખું છું. બરોબર, આઈ એમ ઇનસાઇડ ધ સર્કલ, તો એ ટૂલ ટીપ ટેક્સ્ટ બનીને આવશે. જેવું કર્સર આપણી રેન્જમાં આવશે એવું તરત જ આ લખીને આવશે આઈ એમ ઇનસાઇડ ધ સર્કલ. હોટસ્પોટ મોડ કઈ સેટ કરવાની જરૂર નથી. હવે ત્યાં ક્લિક કરશો, ક્લિકેબલ બનશે ઇમેજ. તમારે ત્યાં ક્લિક કરશો તો તમારે એક નવું વેબ પેજ ઓપન કરવાનું છે. યુ નીડ ટુ ઓપન અનધર વેબ પેજ, નવું વેબ પેજ. તો ઈ વેબ પેજ કયું ઓપન કરવાનું ઈ અહીંયા તમારે નેવિગેટ યુઆરએલ માં લખવાનું. બરોબર છે, અહીંયા નેવિગેટ યુઆરએલ માં તમને બતાવશે. જાય જો ન્યુ page.aspx સિલેક્ટ કરી લો, ઓકે આવ્યું. આવું ટિલ્ડ ને એ બધું એની મેળે કરી નાખશે, આપણે કઈ જરૂર નથી. ખબર પડી? ટૂલ ટીપ ટેક્સ્ટ માટે અલ્ટરનેટ ટેક્સ્ટ, અને જ્યાં જવાનું છે મૂવ ફોરવર્ડ કરવાનું છે ત્યાં નેવિગેટ યુઆરએલ ઓકે કરી દો. હવે રન કરવાનું ધ્યાન રાખવાનું છે ભાઈ, સમજાવું તમને. જોજો હવે એક્ઝિક્યુટ તો મેં કર્યું, ચલો કોલા ડિસ્પ્લે થયું ભાઈ આપણને. પણ ઈ લિંકેબલ ક્યાં આવી, લિંક ક્યાં આવી? ઈ તમારે જો જોવું હોય તો તમારે પહેલા અહીંયા ક્લિક કરવાનું, પછી ટેબ કી પ્રેસ કરવાની. કઈ ટેબ કી? જો ટેબ કી આપી એટલે આવ્યું. ઈ આટલું પોર્શન છે. એટલે હવે તમે સમજો કન્સેપ્ટ આખો, કે મારે આ કોલાવાળી ઇમેજ છે એના આટલા પોર્શન વિશે કંઈક સમજાવું છું. તો આ એનો ઈયર છે, સપોઝ આ એક એક્ઝામ્પલ છે ટુ બી વેરી ફ્રેન્ક. તો આ ઈયર છે, તો હું ક્લિક કરીશ તો જો અહીંયા મેં તમને કીધું હતું, જો કર્સર ઉપર અત્યારે કઈ નથી આવતું ટૂલ ટીપ ટેક્સ્ટ, પણ એ લિંક ની અંદર જઈશ હું તરત આવશે. જોજો આવ્યું આઈ એમ ઇનસાઇડ ધ સર્કલ, અને આવો હેન્ડ એપિયર થયો. જો હાઇપર લિંક નો છે, તમને ખબર હશે, માઇક્રોસોફ્ટ વર્ડ તમે જાણો છો, બરોબર છે. તો એની ઉપર હું ક્લિક કરીશ એટલે અત્યારે શું છે એમાં default.aspx, પછી શેમાં આવી જઈશ ખબર છે, ન્યુ page.aspx. અને આની અંદર મેં બધા રેન્ડમ કંટ્રોલ્સ લીધેલા છે. તો ત્યાં તમે છે ને એક એક્ઝામ્પલ આપું છું કે આ કોલાનો ઈયર છે આ, બરોબર, તો એના વિશેનું ડિસ્ક્રિપ્શન તમે ઈ પેજ ઉપર આપી શકો છો. સમજો છો? એક ઇમેજ ના કોઈ પાર્ટ વિશે તમારે જાજી બધી ઇન્ફોર્મેશન આપવી હોય તો એના માટે આ કંટ્રોલ છે ઇમેજ. હવે હું અહીંયા ક્લિક કરીશ, આવી ગયું જો ન્યુ page.aspx માં. હવે અહીંયા તમારે એની બધાની ડિટેલ છે ડિસ્ક્રિપ્શનમાં આપવાની. વેબસાઇટ્સમાં જે બધી હાઇપરલિંક્સ આવે છે ને એવી આ ઇમેજ માટે લિંક છે, અને એનો સ્પેશિયલ આખો કંટ્રોલ છે આપણો ઇમેજ મેપ કંટ્રોલ. રેડી? હોટસ્પોટ પ્રોપર્ટી યાદ રાખજો, હોટસ્પોટ પ્રોપર્ટી કોની? ઇમેજ મેપ કંટ્રોલ. ઇમેજ કોપી પેસ્ટ કરવાનું નહીં ભૂલવાનું. આટલી વસ્તુ કરશો તો પછી બધું બહુ ઈઝી છે. આમાં એક વસ્તુ કદાચ હજી રહી, હું તમને કહી દઉં કે આ કોલા વાળી ઇમેજ અહીંયા કેવી રીતે લાવશે એ ખબર છે? ઇમેજ યુઆરએલ સેટ કરવાની છે. જો આ એક પ્રોપર્ટી મારે તમને કહેવાનું રહી ગયું છે. ઇમેજ યુઆરએલ તમે ઓલી ઇમેજ કોપી પેસ્ટ કરી હશે મેં કીધું ત્યાં, તો ઈ ઇમેજ યુઆરએલ ની અંદર પેલા અહીંથી લેવાની, અહીંયા આવી ગયા છે ઓટોમેટિક. તમે કોઈ પણ લાવ્યા હોય ઇમેજ અહીંયા ક્લિક કરી દેવાની, ઓકે આપી દેવાનું. ઇમેજ યુઆરએલ માં પેલા ઇમેજ સેટ કરવાની.
ઓલાની ઇમેજ તો ડિસ્પ્લે થશે. રેડી? તો આટલી વસ્તુ છે ટોટલ. તો આજના આ સેશન ની અંદર આપણે ટોટલ 2 કંટ્રોલ જોયા, સોરી 2 પ્રોગ્રામ જોયા. પહેલું છે ઈ લોગિન ફોર્મ જોયું, એની અંદર મેં પાસવર્ડ કેવી રીતે ચેન્જ કરવાનો, પાસવર્ડ માટેનું ટેક્સ્ટ બોક્સ કેવી રીતે લાવવાનું એ પણ શીખવાડ્યું, એ પણ ધ્યાનમાં રાખજો. અને આ ઇમેજ મેપ કંટ્રોલ કેટલી વસ્તુ, 2 3 4 વસ્તુ ધ્યાનમાં રાખવાની આવે. એક તો પહેલા ઇમેજ લાવવી પડશે, નંબર 1. બીજું ઇમેજ મેપ કંટ્રોલ લેવો પડશે. ત્રીજું ઇમેજ યુઆરએલ પ્રોપર્ટી સેટ કરવી પડશે. અને ચોથું હોટસ્પોટ પ્રોપર્ટી છે ઇમેજ મેપ કંટ્રોલ ની, ઈ સેટ કરવી પડશે. રેડી? બાકી જે કે ડિસ્ક્રિપ્શન, જે કે વસ્તુ તમે ન સમજાતી હોય તો પછી એકવાર રિવાઇન્ડ કરો તમે વિડીયો અને આરામથી જોઈ શકો છો. પ્રેક્ટિકલ સેશન તમે બધે એટલા હું વધારે લઈશ કે જેથી આપણને બધો પ્રેક્ટિકલી આઈડિયા આવવા માંડે. .NET માં ધીમે ધીમે આપણે આગળ વધવા માંડીએ. બરોબર છે? Thank you friends.